તમે જોઈ રહ્યા છો, તમારું ગણિત શું કહે છે? કેટલી સીટ્સ તમે લઈ આવી શકશો? ક્યાં તમારા તમને લાગે છે કે તમારા પ્લસ પોઈન્ટ છે? ક્યાં તમારું પરડું ભારે હોઈ શકે છે? કેટલી ગણતરી સાથે, કેટલી અપેક્ષા સાથે તમે આગળ વધી રહ્યા છો? બેન, અમે વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી અને મહાવિકાસ આઘાડીની જે વાત છે, શિવસેના, ઉદ્ધવ ઠાકરેજી, એનસીપી અને શરદ પવાર, રાહુલજી, આ જે અમારું મોવડી મંડળ છે એને ખૂબ જ લોકોની વચ્ચે જઈ અને લોકોના મુદ્દાઓ, લોકોની તકલીફોને સમજી છે, જાણી છે અને એને અમારા મેનિફેસ્ટોમાં મેં ઉતારી છે. અને સાથે સાથે જે ઘટનાક્રમ પાછલા વર્ષોમાં આપણે જોયો મહારાષ્ટ્રની અંદર અને પૂરા દેશે જોયો કે જે રીતે જોડતોડની જે રાજનીતિ કરવામાં આવી, સત્તાના જોરે એમએલએને તોડવામાં આવ્યા, સરકાર બનાવવામાં આવી, પરિવારની જે પાર્ટીઓ જે કહેવાતી હતી એ પરિવારની પાર્ટીઓમાંથી એ લોકોએ ઘરમાં પોતાના કૌટુંબિક વિખવાદો ઊભા થાય ને એવી રીતે પરિવારો પણ તોડ્યા એ ભારતીય જનતા પાર્ટીએ. અને લોકોને ખબર પડી ગઈ છે કે સત્તા માટે આ કંઈ પણ કરવા તૈયાર છે. એટલે જે રીતે લોકસભાની ચૂંટણી આપણે જોઈ, પાછળ લોકસભાની ચૂંટણીમાં જે રીતે પરિણામો જે આવ્યા, જે 400 પારની વાતો કરતા હતા, સંવિધાન બદલવાની જે વાતો કરતા હતા, એટલે આ દેશની જનતા અને ખાસ કરીને મહારાષ્ટ્રની પ્રજા ખૂબ સુપેરે જાણી ગઈ છે કે આ લોકો સત્તામાં રહેવા માટે કંઈ પણ કરશે, સંવિધાન પણ બદલી શકે છે. અને એના માટે થઈ ખેડૂતોની પણ મુદ્દો છે, ત્યાં આગળ બેરોજગારીનો મુદ્દો છે, મોંઘવારીનો પણ મુદ્દો છે, જે વાતો કરીને સત્તામાં આવ્યા હતા. અને એનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ આજે સમગ્ર દેશમાં અને મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહી છે. અને એના લીધે એક બૌદ્ધિક વર્ગ જે છે વિચારી રહ્યો છે કે આમની કરની અને કથનીમાં ફરક છે. એટલે અમે લગભગ 160થી ઉપરની બેઠકો મહાવિકાસ આઘાડી મેળવવા જઈ રહી છે અને સત્તાના સૂત્રો સંભાળશે. એટલે જોઈએ હવે આપણે પરિણામોના થોડા ટ્રેન્ડ શરૂ થઈ ગયા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. થોડી અપડેટ લઈ લઈએ તો જુઓ, જે સેલ્લાર છે બીજેપીના નેતા બાંદ્રા વેસ્ટથી તેઓ આગળ છે. અમરાવતીની અંદર અત્યારે કોંગ્રેસ લીડ કરી રહી છે. નાના પટોળે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ છે, તેઓ પણ અત્યારે પોતાની બેઠક સકોલીથી લીડ કરી રહ્યા છે. કોલાબાની સીટ પરથી રાહુલ નાર્વેકર છે, એ પણ પોતે લીડ કરી રહ્યા છે. એટલે આ બધા ટ્રેન્ડ્સ પર ખાસ નજર રાખતા રહીશું ને આ ચર્ચા પણ આપણે